તો છોટાઉદેપુરમાં પાકા રસ્તા ન હોવાથી 108 પહોંચી શકી નથી। તો મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોલાવી હતી। નસવાડીના અંતરિયાળ ગામમાં 108 પહોંચી શકી નથી। કુકરદા ગામના ડુકટા ફળિયામાં 108 પહોંચી શકી ન હતી। તો છેવાડાના માનવી સુધી વિકાસની માત્ર મોટી વાતો જોવા મળી રહી છે। વિકાસ હજી આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો જ નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુરમાં પાકા રસ્તાના અભાવે 108 પહોંચી શકી નથી। તો મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોલાવવામાં આવી હતી, પરંતુ રસ્તા ખરાબ હોવાથી 108 સમયસર પહોંચી શકી નથી। નસવાડીના અંતરિયાળ ગામમાં 108 પહોંચી નથી। તો કુકરદા ગામના ડુકટા ફળિયામાં 108 પહોંચી શકી ન હતી। છેવાડાના માનવી સુધી વિકાસનો માત્ર મોટી વાતો જોવા મળી રહી છે। વિકાસ હજી આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો જ નથી। તો આ સીધા દ્રશ્યો આવ્યા છે સામે। સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થયા છે। તો મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોલાવવામાં આવી હતી, પરંતુ પાકા રસ્તાના અભાવે 108 છે તે પહોંચી શકી ન હતી। તો ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી વિકાસની માત્ર ખાલી મોટી ને મોટી વાતો કરવામાં આવી રહી છે। વિકાસ હજી આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો જ નથી। તો મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોલાવી હતી, પરંતુ રસ્તો બરાબર ન હોવાથી 108 છે તે પહોંચી ચૂકી નથી। તો કુકરદા ગામના ડુકટા શહેરના આ ફળિયામાં 108 પહોંચી શકી ન હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા રિયાઝ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરમાં પાકા રસ્તાના અભાવે 108 પહોંચી ન હતી, શું માહિતી? જી બિલકુલથી આપને જણાવી દઉં છું કે છોટાઉદેપુર જિલ્લાના જે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર જે પ્રસ્તુતાને દવાખાના સુધી લઈ જવા માટે અનેક સમસ્યાઓ ઊભી હોય છે। ગઈકાલનો જે રાતનો બનાવ હતો, જે નસવાડી તાલુકાના દુગધા ગામમાં જે રસ્તાના અભાવના કારણે જે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આ મહિલાને જે ખાનગી વાહનમાં લઈ જવામાં આવી હતી, અને આ મહિલાને ખાનગી દવાખાનામાં લઈ જવા માટે જે સમય બગડ્યો હતો, જ્યાં 108 સમયસર ન પહોંચી શકતા આ રસ્તાના કારણે મહિલાને સમયસર દવાખાને પહોંચવાનો પણ મુશ્કેલીઓ ઊભી પડી હતી। એટલે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે આવી મહિલાઓને અનેક સમસ્યાઓ ઊભી પણ થતી હોય છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો છોટાઉદેપુરમાં પાકા રસ્તાના અભાવે 108 પહોંચી નથી, આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ખરાબ રસ્તાના કારણે 108 પહોંચી નથી। તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વિકાસ હજી આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો જ નથી।